નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ ગણિતના પેપરની 10મા ધોરણની જે બોર્ડ પરીક્ષા થવાની છે ગણિતના પેપરની 13 માર્ચે એનું આ પેપર તમે તમારી સામે જોઈ રહ્યા છો સ્ક્રીનની સામે 80% જે પ્રશ્નો છે તમારા આ પેપરમાંથી આવવાના છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. બહુ ઇમ્પોર્ટન્ટ આ પેપર તમારા માટે રહેવાનું છે. અને તમારે આજે એક પેપર થયું છે જે છે આપણે ગુજરાતીનું. ઓકે, આજે તમારે ગુજરાતીનું પેપર થયું છે. બહુ જ સરળ પેપર આ વર્ષે તમારે આવ્યું હતું અને બહુ જ લોકોને કમેન્ટ પણ આવ્યા હતા કે બહુ સારું પેપર ગયું છે એમનું. ઓકે, તો હવે આપણે વાત કરી લઈએ કે ગણિતમાં જે ગણિતમાં જે સ્ટાન્ડર્ડ લીધું છે એ લોકો માટે આ પેપર છે. જે લોકોએ બેસિક લીધું છે એમને માટે પણ મેં એક વિડીયો થોડી વારમાં અપલોડ કરવાની છું, બટ આ જે સ્ટુડન્ટે સ્ટાન્ડર્ડ લીધું છે એમના માટે છે. ઓકે, તો વિડીયો તમે જરૂરથી એન્ડ સુધી જોજો અને કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. આપણે પહેલાં ફટાફટ પ્રશ્નો વાંચી લઈએ અને જે આન્સરો પ્રશ્નોના જે જવાબ હશે એ આપણે વિડીયોના એન્ડમાં જોઈ લઈશું. ઓકે, તો આપણે જોડે હવે વધારે ટાઈમ નથી. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરી દઈએ વિભાગ 1થી. જો ગુસાએ 65 117 ઇક્વલ્સ ટુ 65 માઇનસ 170 હોય તો એમ કેટલા થશે? ઓકે, આ બહુ સરળ તરીકેથી પ્રશ્ન પૂછેલું છે તમને અહીંયા. સૌથી પહેલાં આપણે શું કરવાનું કે આ જે પ્રશ્નો આપેલા છે તમારી બોર્ડ એક્ઝામમાં જઈને સૌથી પહેલાં આ જે નાના છે એ ના કરવા બેસતા તમે, કેમ કે આ તમે એક માર્કરનું તમે કરવા બેસો ને તો તમને ટાઈમ જશે તમારું. સૌથી પહેલાં જે મોટા પ્રશ્નો છે સેક્શન ડી અને સી સ્ટાર્ટ કરવાનું. ઓકે, તો તમારું પેપર છૂટે નહીં. ઓકે, પછી આવી જઈએ બીજા પ્રશ્નમાં. વાય ઇક્વલ્સ ટુ ax² પ્લસ bx પ્લસ સીનો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે તો શું મળે? ઓકે, તો આ રહ્યો આપણે સેકન્ડ નંબરનો પ્રશ્ન. આવી ત્રીજા નંબરના પ્રશ્નમાં 2x પ્લસ 3y માઇનસ 9 ઇક્વલ્સ ટુ 0 અને 4x પ્લસ 6y માઇનસ 18 ઇક્વલ્સ ટુ 0 સમીકરણ યુગમ માટેની રેખાઓ ડેશ છે. ઓકે, તો આમાંથી કઈ રેખાઓ છે તમે જોઈ શકો છો. બધા પ્રશ્નોના એન્ડમાં તમને જવાબ મળી જશે, તો જરાય ટેન્શન ના લેતા ફટાફટ આપણે પ્રશ્ન વાંચી લઈએ પહેલાં. અને પ્રશ્નના તમે PDF કેવી રીતના આન્સર કેવી રીતના ડાઉનલોડ કરશો બધું આ વિડીયોના એન્ડ સુધી તમને જણાવી દઈશ. જો સમીકરણ 2x² પ્લસ 5x માઇનસ k ઇક્વલ્સ ટુ 0નો વિવેચક 81 હોય તો k ઇક્વલ્સ ટુ ડેશ થાય. એક સમાંતર શ્રેણી nમું પદ 2n પ્લસ 1 છે તો તેમાં પ્રથમ n પદનું સરવાળું ખાલી જગ્યા થાય. આવી જઈએ બીજા 6 પ્રશ્નોમાં. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB ઇક્વલ્સ ટુ AB પેરેલલ CD છે તથા AC અને BD બિંદુ Mમાં છેદે છે. જો MA ઇક્વલ્સ ટુ 6 MB ઇક્વલ્સ ટુ 9 અને MC ઇક્વલ્સ ટુ 8 હોય તો MD ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા થાય. નીચે આપેલા વિધાનો સાચા બને તેમાં કોષ્ટકમાં આપો. A 0 4 B 0 C 0,3 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ ABCની પરિમિતિ ડેશ હોઈ શકે. પ્રશ્ન નંબર 8. √-1 સાઇન સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ ડેશ. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ ઇક્વલ્સ ટુ 12 સેમી હોય તો PQની લંબાઈ કેટલી થશે? ઓકે, ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં ડેશ ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે. ઓકે, પ્રશ્ન નંબર 11. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણાંતર 1:2 હોય તો તેમના ઘનફળનો ગુણાંતર ડેશ ખાલી જગ્યા થાય. પ્રશ્ન નંબર 12 લાસ્ટ આપણે પ્રશ્ન છે આમાં. બહુલક માઇનસ મધ્યક ખાલી જગ્યા x મધ્યકમાંથી મધ્યસ્થ માઇનસ મધ્યક. ઓકે, આ અહીંયા આપણે લાસ્ટ પ્રશ્ન હતું. હવે આપણે આવી ગયા છે અહીંયા ખરું ખોટામાં. જો P A ઇક્વલ્સ ટુ 0.9² હોય તો P પેરેલલ A ઇક્વલ્સ ટુ 0.1² થાય. પ્રશ્ન નંબર 14.
y=0નો આલેખ y માઇનસ અક્ષ દર્શાવે છે. દ્વિઘાત સમીકરણ 2x² માઇનસ 8x માઇનસ y=0નો વિવેચક 104 થાય છે. બિંદુ pxyનું ઉગમ બિંદુથી અંતર √5x² માઇનસ y² છે. તો ખરું કે ખોટું? ઓકે, હવે આપણે આવી ગયા છે અહીંયા એક પ્રશ્નના જવાબોમાં. જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થશે? ઓકે, આવી જઈએ 18 નંબરના પ્રશ્નોમાં. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનોના સરવાળો કેટલો થાય? 35 અને 22ના ગુસાએ કેટલા થાય? વિકાસ સમીકરણ x² માઇનસ 13x પ્લસ m=0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમની કિંમત શોધો. હવે અહીંયા તમને જોડકા આપેલા છે. આ જોડકા તમે કરી લેજો તમારી જાતેથી. મતલબ આન્સર તો હું તમને લાસ્ટમાં બધાને આપી દઈશ. ઓકે, વિભાગ બી. ઓકે, સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. આ પ્રશ્ન દરેક વર્ષે આવે છે, તો આ તમે જરા કન્ફર્મ આ પ્રશ્ન જે છે કરીને જ જજો. ઓકે, દર વર્ષે આ પેપર ખાલી થોડીક જે સંખ્યા છે એ આજુબાજુ થોડીક ચેન્જ હોય છે, બટ દર વર્ષે આ પ્રશ્ન આવે છે. એક સંપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. એક કાટકોણ ત્રિજ્યાકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની 2 બાજુમાં માપ શોધો. સમીકરણ 3x² માઇનસ 2x પ્લસ 1/3 ના વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજાનું સ્વરૂપ નક્કી કરો. જો તે વાસ્તવિક હોય તો મેળવો. સમાંતર શ્રેણી પ્રથમ n પદનું સરવાળો 4n - n² હોય તો તેનો પ્રથમ પદ કયો હશે? અર્થાત SI. પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે? બીજો પદ કયો હશે? જો sin θ = cos θ હોય તો tan θ upon -1 cot θ પ્લસ cot θ upon -1 tan θ ની કિંમત શોધો. 31 નંબરના પ્રશ્નમાં √1 + sin A upon -1 - sin A = sec A plus tan A સાબિત કરો. આ પ્રશ્ન બહુ જ થોડુંક હાર્ડ આવે છે, બટ તમે આ પ્રશ્નો કરીને જજો. ઓકે, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. પછી એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યું છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય તો આ ઘન પદાર્થનો ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. પછી આ પ્રશ્નોમાં આવી ગયા. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L = 40, H = 15, FO = 3, FI = 7 અને F2 = 6 હોય તો માહિતીનો બહુલક શોધો. L = 145, H = 15, n/2 = 25, CF = 11 અને F = 18 હોય તો મધ્યસ્થક M શોધો. રેખા અને દિયા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? લીપ વર્ષ અવગણવું. ઓકે, પાસાને એકવાર ફેંકવામાં આવે તો પાસા પર મળતી સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને
અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. હવે આપણે આવી ગયા છે આવી રીતના વિભાગ સીમાં. બહુપદી 6² - 13x + 6ના શૂન્યનું અલ્ફા અને બીટાની કિંમત શોધો વગેરે નીચે કિંમત શોધો. આને અલ્ફાની કિંમત શોધવાની છે. બહુપદીના શૂન્ય અલ્ફા = 2 + √3 અને બીટા = 2 - √3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોના સરવાળો 49 અને 17 પદોના સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદનું સરવાળો શોધો. ટીવી સેટના ઉત્પાદક કે ત્રીજા વર્ષ 700 ટીવી અને સાતમા વર્ષ 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા એક માન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદ, 10મા વર્ષનું ઉત્પાદ, પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. જો 1,2 કોષ્ટક 4,y કોષ્ટક x-6 કોષ્ટક અને 3,5 અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. PQ અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. TPની લંબાઈ શોધો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘટ છે. સાબિત કરો કે AB + CD = AD + BC. એ કાઢીને એકબીજા પર આચ્છાદિત ના થાય તેવા બે ડ્રાઈવ વાઇપર છે. દરેક વાઇપરને 115 ડિગ્રી ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈ બેલ્ટ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ ઘન સંખ્યા હોય, 5 વડે વિભાજિત ન હોય તેવી સંખ્યા અને તેની સંભાવના શોધો. ઓકે. એક અસંપૂર્ણ અંશામાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અસંપૂર્ણ કિંમત આંતરિક સ્વરૂપમ એક બને છે. જ્યાં માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણી અંતપૃષ્ઠ રૂપે 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. ઓકે. હવે ફટાફટ આપણે આવી જઈએ. થોડાક જ પ્રશ્નો વચ્યા છે લાસ્ટમાં. 49મો પ્રશ્ન. સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. બિંદુ E અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેટ બાજુ AD પરનું બિંદુ છે. BE CDની F માં છેદ છે. સાબિત કરો કે એંગલ ABE એંગલ CFB. એક ટાવર તળિયાથી એક ઇમારતની ટોચના ઉત્સેત કોણનું માપ 30 ડિગ્રી છે. અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉત્સેગોળની માપ 60 ડિગ્રી છે. જો ટાવરની ઊંચાઈ 15 મીટર હોય તો ઇમારત ઊંચાઈ શોધો. પછી આ લાસ્ટ 2 પ્રશ્નો જો વાંચી લઈએ. તૃષા 16માં એક ઉગમ ચાલે છે. આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધનાંકરથી બંધ છે. તે શેડના પાયાનું માપ 7 m × 15 m અને લંબઘનના કારની ઊંચાઈ 8 મીટર હોય તો આ શેડમાં સમાતી હોવાની ઘનફળ શોધો. ઉપરાંત શેડમાં
મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 m³ અને 20 પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનો ઘનફળ 0.08 મીટર³ છે, તો શેરડીમાં કેટલી હવા હશે? અને જે આપણે પાઈ છે 2/7 છે. નીચે આપેલા આકૃતિ વિતરણ વિસ્તીના બાળકોને દરેક જો મિત્રો આ લાસ્ટ પ્રશ્ન આપણો આ છે, બહુ જ ઇઝી છે અને આ પ્રશ્ન તમે તો જરૂરથી કરીને આવજો. સૌથી પહેલાં તમે સેક્શન સી અને ડી જે હતું એ પહેલાં કરજો. ઓકે, સેક્શન ડી તો આમાં છે નથી, સેક્શન સી પહેલાં જશે એ કરી નાખજો, કેમ કે મોટા પ્રશ્નોના ભાગો જવાબો અહીંયા છે, તે સૌથી પહેલાં કરજો. પછી એના પછી જે સેક્શન બી કરજો, એના પછી આપણે શું કહેવાય સેક્શન એ કરી દેજો. ઓકે, તો આખું આપણે પેપર હતું ગુજરાત બોર્ડના 13 માર્ચનું જે આપણે શું કહેવાય સ્ટાન્ડર્ડનું જે પરીક્ષા થવાની છે મિત્રો. તો તમે જરૂરથી આ પેપરની પ્રેક્ટિસ કરી લેજો. કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો, હું હાજર છું તમારા માટે. હવે આપણે વાત કરી દઈએ કે તમે આ પેપરની PDF કેવી રીતના ડાઉનલોડ કરશો. હવે તમે જાઓ ફટા ઉપર પહેલાં ફટાફટ આ પેપર વિડીયો પતી જાય એના પછી તમે જાઓ ગૂગલ ઉપર, ત્યાં જઈને સર્ચ કરો સ્ટડી વિલેજ, STUDYVILLA સ્ટડી વિલેજ સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી બંને ડાઉનલોડ કરી દો. બહુ જ ઇઝી પેપર આ વર્ષે તમારે આવવાનું છે. તો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઓકે, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.